20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કેશોદ શહેરમાં ભાજપના યુવા મોરચા દ્વારા પર્યાવરણ અને પક્ષી સંરક્ષણ માટે અનોખી પહેલ હાથ ધરી હતી. આ અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ ચકલી માળા, પાણીના કુંડા તથા બર્ડ ફીડરનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત અંદાજે 200 જેટલા ઘરોમાં સામગ્રી વિતરણ કરીને લોકોમાં ચકલી સહિતના નાના પક્ષીઓના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. શહેરના વધતા કોન્ક્રીટના જંગલ અને પર્યાવરણમાં થતા ફેરફારોના કારણે ચકલીના અસ્તિત્વ પર પડતા ખતરાને ધ્યાનમાં રાખીને આ પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી કર્મેશ મહેતા, ઉપપ્રમુખ તેજલ બાદુસ, કેશોદ શહેર યુવા ભાજપ પ્રમુખ તેજસભાઈ કિકાણી તેમજ શહેર યુવા મોરચા મહામંત્રી અભિષેક ડોમડિયા તેમજ સાથી મહામંત્રી મયુરભાઈ કારિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, કેશોદ ભાજપ પ્રમુખ હિરેન ભોરણિયા, ભાજપ અગ્રણી પ્રવીણભાઈ બાલારા અને ભરતભાઈ કોરિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું છું કર્મેશ મહેતા, યુવા મોરચા મહામંત્રી જૂનાગઢ જિલ્લા. ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે ઘરે ઘરે ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરવું, તે આજરોજ કેશોદ શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી તેજસભાઈ કિકાણી દ્વારા આ કાર્યક્રમ સફળતા રીતે પરિપૂર્ણ પાર કરેલ છે. હું ભરત પ્રજાપતિ, મહામંત્રી કેશોદ શહેર ભાજપ. આજરોજ પ્રદેશની સૂચના મુજબ યુવા ભાજપ દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો, નેચર ફોર યુવા. યુવાનોને પર્યાવરણ અને પક્ષીઓ પ્રત્યે સંવેદના જાગે અને લોકોમાં જાગૃતિ ફેલાય એવા શુભ આશયથી આજે કેશોદ યુવા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી તેજસભાઈ કિકાણી અને યુવા ભાજપ જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી કર્મેશભાઈ મહેતા, યુવા ભાજપના ઉપપ્રમુખ તેજલબા અને અન્ય કાર્યકરો સાથે આજે ગલીએ ગલીએ જઈ લોકોને ઘરે જઈ અને કુંડા અને પાણીના કુંડા ભરી અને પોતાને ચકલીઓને બચાવવા માટેનો સંદેશ ફેલાવ્યો અને બધા જ લોકોએ ખૂબ જ હોંશભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો. જેડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ.